તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મિત્રો, હું મથલની આગળ, મથલ જે ગામ આવે વચમાં, એ ગામથી આગળ એક કેમ્પ હતો. તો અહીંયા મેં ચાર્જિંગ કર્યું હતું. ચાર્જિંગ કર્યું, મોબાઈલમાં બેટરી નથી એટલે. અને આ જે કેમ્પ દેખાય તમને, અહીંયા મેં ચાર્જિંગ કર્યું હતું. અને હવે અહીંયાથી નીકળ્યો હું, અને હવે આગળ જઈ રહ્યા. બરાબર, હું એકલો જ છું, આગળ જાઉં રહ્યો. આજ રાતે આગળના કેમ્પમાં રોકાણો હતો. આનાથી આગળ જે કેમ્પ હતો અહીંયા મેં ખાલી બેટરી ભરાવા મૂકી હતી. મોબાઈલમાં બેટરી નથી એટલે મેં ચાર્જિંગ કર્યું હતું. અને આગળનો બીજો કેમ્પ હતો, અહીંયા હું રાતે સૂતો હતો. તો જો બધા યાત્રીઓ આવી રહ્યા છે. આવે હેરા ને જાય હેરા ફૂલ ભીડ છે અહીંયા. તો હાલો આપણે આગળ જઈએ અને આશાપુરા માતાજીના મંદિરે પગે લાગવા જઈએ. આગળ કયું કામ આવશે તો મને ખબર નથી, લગભગ તો કોટડા આવશે. બહુ માણસો આવી રહ્યા છે, યાત્રીઓ. અને વચમાં બહુ જંગલ એવો મસ્ત છે કે વાત જ જવા દો. મને આવા જંગલોમાં, ડુંગરોમાં, પવનચક્કીઓ હોય ત્યાં ફરવાની મને બહુ મજા આવે. તો હું પણ એક દિવસ ટ્રાવેલ કરવા નીકળી જઈશ. અને આગળ તમને બતાવું પવનચક્કી અને ડુંગરોનો એક મસ્ત વ્યૂ, એવો મસ્ત વ્યૂ કે તમે જોશો તો કે આ શું ડુંગર, પવનચક્કી અને વાયુ વિસ્તાર બધું ભેગું. તો હાલો આગળ જઈએ અને આગળ કયું કામ આવે જોશું. લગભગ તો કોટડા આવવાનું છે. તો હવે આપણે આગળ જઈએ. બરાબર. તો મિત્રો, હવે પાછળથી જે યાત્રીઓ ચાલીને આવી રહ્યા છે, તો અહીંયાનો નજારો કેવો મસ્ત દેખાય છે. તમે જુઓ, અહીંયાથી એકદમ લાઈન થઈ છે. તો બહુ મસ્ત નજારો દેખાય. જ્યાં કરીને નીચાણ આવે કે ઊંચાણ આવે, અહીંયા એવી મસ્ત લાઈન દેખાય કે જાણે આખું સંઘત જાય છે. તો હાલો આપણે આગળ જઈએ. અને આમ જુઓ તમે, અહીંયા બધા માણસો, કેમ્પ છે અહીંયા બાજુમાં, અને કેટલા બધા શ્રદ્ધાળુઓ પાછા આવી રહ્યા છે. તો જય માતાજી મિત્રો, હું અહીંકાને નાસ્તો કરવા રોકાણો હતો. અને અહીંકાને વરસાદ હતો, ભૂંગળા અને બટેકા. તો હવે અહીંયાથી હું નીકળવાનો છું. તમે જુઓ, અમે બધી લાઈન થાય. અને આ જુઓ તમે, આ દેશી ઘર. પહેલે આપણામાં આવા ઘર બનતા હતા, હવે તો જોવાય નથી મળતા અમારી બાજુ. તો બાકી હાલો હવે અહીંયાથી નીકળી, અહીંયા કને નાસ્તો કરી લીધો અને હવે નીકળશું અહીંયાથી. તો હાલો આગળ જઈએ. આગળ કોટડા ગામ આવવાનું છે. જય માતાજી. અહીંયાથી આ જુઓ નજારો તમે, કેવું મસ્ત પવનચક્કી અને ડુંગરની સાથે કેવો મસ્ત દેખાય. તો જય માતાજી મિત્રો, હવે આગળ ઉગેડી ગામ આવવાનું છે. તો અહીંયાથી 5 કિલોમીટર દૂર છે. તો હાલો આપણે આ રસ્તે અહીં જવાનું છે. અને આગળ ઉગેડી ગામ, અજબ જ નામ છે ભાઈ. આગળ ઉગેડી ગામ આવવાનું છે, 5 કિલોમીટર દૂર છે. તો હાલો હવે 5 કિલોમીટર હાલી જવાનું આપણે. હાલો તો આગળ જઈએ આપણે.
તો મિત્રો અહીંયા કને એક ધરતાણ આવી ધરતાણ, તો તમે જુઓ અહીંયાની લાઈન કેવી છે, લાઈન એકદમ મસ્ત દેખાય. આવી જગ્યાએ વિડીયો બનાવવાની મજા જ અલગ હોય ભાઈ. હા જુઓ લાઈન. જય માતાજી મિત્રો, આ અહીંયા કેમ્પ આવ્યો તો વચમાં, અહીંયા કેમ્પ આવ્યો તો મેં અહીંયા કને નાસ્તો કર્યો અને હવે જ આવું રહ્યો આ બાજુ. બરાબર, તો હાલો આપણે આગળ જઈએ. આગળ આવવાનું કયું ગામ હતું હું તો ભૂલી ગયો. તો હવે હાલો આગળ આપણે જઈએ અને આગળ એક બોર્ડ આવે રહ્યો, એમાં લખેલ હશે કયું ગામ હતું પણ નામ જ હું ભૂલી ગયો. બોલો. તો હવે હું આગળ જાઉં છું અને આગળ આપણે બોર્ડ આવે છે એમાં જોશું કે આગળ કયું ગામ છે. હેલો. તો મિત્રો હવે અહીંયાથી લખપત 64 કિલોમીટર અને ડાયાપર 37 કિલોમીટર અને આગળ જે ભાઈ માતાના મઢ 25 કિલોમીટર, તો 25 કિલોમીટર બાકી છે. તો જુઓ તમે, માતાના મઢ 25 કિલોમીટર બાકી છે. બરાબર, તો હાલો જઈએ. તો જય માતાજી મિત્રો. તો હું અત્યારે પહોંચી ગયો છું રતડિયા જે ગામ છે અહીંયા પહોંચી ગયો હું. આ જુઓ બોર્ડ અહીંયા કને રતડિયા ગામ ને અહીંયા કને એક કેમ્પ છે મોટો, અને આ જુઓ રતડિયા ગામનો આ રસ્તો અંદર જવા માટે. તો હાલો હવે આપણે આગળ જવાનું છે આ બાજુ આ રસ્તા ઉપર, અને હું રતડિયા ગામે પહોંચી ગયો છું અને અત્યારે બપોર થઈ ગયો હોય.
એટલે કે લગભગ કેટલા વાગ્યા કેટલા જોયું તો 1 વાગવા આવ્યો છે અને ખરો બપોર થઈ ગયો, તડકો લાગે છે. તો હાલો હવે આપણે જઈએ આગળ. આ જો રતડિયા ગામ, બરાબર. આ રસ્તો અહીંયાથી અને આ કેમ્પ છે. તો અહીંયાનું આ વ્યૂ કેવું મસ્ત આવે પવનચક્કીની સાથે. તો રતડિયા ગામ પહોંચી ગયો હું અને અહીંયા કેમ્પ છે. તો હાલો આપણે આગળ જઈએ અને કેમ્પે આવી ગયા અહીં. તો જય માતાજી, આગળ મળીએ બીજા વિડીયોમાં. તો જય માતાજી મિત્રો. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા યાત્રીઓ આવી રહ્યા છે અને ઘણા બધા યાત્રીઓ દર્શન કરવા જઈ રહ્યા છે. અને જુઓ તમે અહીંયાથી વ્યૂઝ, આ વ્યૂ કેવું મસ્ત છે અહીંયાથી. આમ જો પવનચક્કી આ બધી જ્યાં જો અહીંયા રૂકી પવનચક્કી છે ભાઈ. જો કેવું મસ્ત અહીંયાથી બધું દેખાય છે, એકદમ ક્લિયર પવનચક્કી કેવું. અહીંયાથી વાદળા પણ એકદમ મસ્ત થઈ ગયા છે અને આ બાજુ જુઓ પવનચક્કી કેવો મસ્ત નજારો જોવા મળે આપણને. તો અહીંયાથી આમ જવાનું છે માતાના મઢ. હવે કેટલા 20 કિલોમીટર કે 20 કિલોમીટરની આજુબાજુ છે. અને આ જુઓ તમે પવનચક્કીઓ કેવી મસ્ત દેખાય અહીંયાથી. આ બધા માણસો, કેટલા બધા યાત્રીઓ જઈ રહ્યા છે અને કેટલાય યાત્રીઓ આવી રહ્યા છે. તો હાલો હવે આપણે જઈએ. અહીંયા કંઈ તમે જુઓ લાઈન થઈ ગઈ છે એકદમ. પવનચક્કીઓ કેટલા બધા માણસો જઈ રહ્યા છે અને પવનચક્કીઓ તમે જુઓ કેવો મસ્ત નજારો જોવા મળે આપણાને. તો હાલો હવે આપણે જઈએ આગળ. અહીંયાથી માતાના મઢ ખાલી 20 કિલોમીટર છે. આ આગળ બોર્ડ આવે છે તો આપણે બોર્ડમાં જોશું કેટલા કિલોમીટર છે આપણાને માતાના મઢ. તો હાલો આગળ જઈએ આપણે. તો અહીંયા કને આગળ આપણને બોર્ડ જોવા મળે છે, બરાબર. તો આપણે બોર્ડમાં જોશું કે કેટલા કિલોમીટર છે. અહીંયાથી 20 કિલોમીટર લાગી રહ્યું છે. આપણે પાસે જોઈને જોશું. બાકી નજારો એકદમ મસ્ત છે, પવનચક્કી વગેરે જુઓ તમે. પવનચક્કીયાનો નજારો એકદમ મસ્ત જોવા મળે આપણાને ભાઈ. આવી જગ્યાએ મજા આવે હો રહેવાની. આ બાજુ મસ્ત પહાડ, ડુંગર ને અહીંયા પવનચક્કી. તો આ જુઓ બોર્ડમાં આવે માતાના મઢ હવે 20 કિલોમીટર છે અને લખપત 59 કિલોમીટર, દયાપર 32 કિલોમીટર. તો હાલો હવે આપણે આગળ જઈએ. બાકી જુઓ અહીંયાથી કેવી મસ્ત લાઈન થઈ ગઈ છે યાત્રીઓની. તો હાલો હવે આપણે આગળ જઈએ. 20 કિલોમીટર ખાલી બાકી છે. હાલો માતાના મઢે. ખાલી 20 કિલોમીટર જ બાકી છે. હાલો.
જય માતાજી મિત્રો, હું પહોંચી આવ્યો છું રવા પર. આ જુઓ રવા પરનો ગેટ છે અને આ બાજુ બધા યાત્રીઓ આવી રહ્યા છે ઠેસ સુધી લાઈન. બરાબર, તો હવે આપણે જવાનું છે આમ આ રસ્તે. તો હાલો હવે આ રસ્તે હાલીને જઈએ આપણે. અને હું પહોંચી આવ્યો છું રવા પર. રવા પર આવી ગયા. હાલો 10 કિલોમીટર હશે લગભગ. તો હવે આશાપુરા માતાજીનું મંદિર લાગે સામે જે પવનચક્કી દેખાય એ જ હશે. તો હાલો હવે આગળ જઈએ. માતાના મઠ જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો, હું આવ્યો તો રવા પરથી આગળ. તો રવા પરથી જેવો હું આગળ આવ્યો, અહીંયા હું એક ડુંગર ઉપર આવ્યો હું. બરાબર, તો અહીંયા ભાઈ નજારો જે જોવા મળે છે એકદમ મસ્ત જોવા મળે છે. આ સાઈડ પવનચક્કી છે જુઓ તમે. અને હું આ ડુંગર ઉપર આવ્યો હું અહીંયા. બરાબર, આ અહીંયા ડુંગર છે. તો આ ડુંગર ઉપર હું આવ્યો હું ફરવા માટે. તો ભાઈ આ નજારો એવો મસ્ત છે ને વાત જ જવા દો યાર. મસ્ત એવા પર્વત છે લીલાછમ. અને આમ જુઓ તમે કેવો મસ્ત નજારો જોવા મળે છે. પવનચક્કીઓ અને પાછાય ડુંગર ઉપર કેવી મસ્ત લાગે છે અહીંયાથી. જુઓ તમે આ સાઈડમાં કેવી પવનચક્કીઓ મસ્ત લાગે. હું તમને બતાવું ઝૂમ કરીને. જો કેવો મસ્ત નજારો છે. આ પવનચક્કીઓ ફરે રહ્યું અને યાત્રીઓ બધા અહીંયાથી જઈ રહ્યા છે. જો યાત્રીઓ અહીંયાથી જઈ રહ્યા છે અને આ પવનચક્કીઓ અહીંયા ફરે છે. બરાબર, આ બાજુ પણ એક ડુંગર છે. અહીંયા એક જૂનું ઘર છે અને આ બાજુ બધા યાત્રીઓ આવી રહ્યા છે. બસ બધું જાય છે રહ્યું યાત્રા કરવા વાળાને લેવા માટે. બહુ બસો જાય છે રહ્યું. ઘણી બધી બસો જે છે બંધ થઈ ગયું હશે ક્યાંક ને ક્યાંક. કેમ કે જે આશાપુરા માતાજીના મંદિરે આવે છે એને બસો લેવા માટે પણ સરકાર રજૂઆત કરે. તો મિત્રો હું આ ડુંગર ઉપર ફરવા આવ્યો હતો. હજી તો મારે માતાના મઠ જવાનું છે. તો હાલો આપણે જઈએ. અને હજી તો મારે આ એક્સપ્લોર કરવું છે. આ બધા ડુંગર જોવા છે મારે, કે ડુંગરામાં મજા આવે મને રહેવાની. હા, એકલાને બહુ મજા આવે રહેવાની. તો હવે આપણે આગળના ડુંગર ઉપર જઈશું. અહીંયા આગળ એક ડુંગર છે, એમાં જાઉં લગભગ તો જઈશ. બરાબર, તો મારે કપડાં સુકાવાના હજી બાકી છે. કપડાં હજી સુકાણા નથી. તો કપડાને મારે અહીંયા ચક સુકાવા અહીંયા ચક બાવડા ઉપર રાખવા પડશે સુકાવા માટે. બરાબર, તો બાવડા ઉપર મારે કપડાં સુકાવા રાખવા પડશે. તો હાલો આપણે અહીંયા કપડાં સુકાવા રાખીએ. બરાબર, અને આ મસ્ત નજારો છે. તો હાલો આપણે જઈએ. જી મિત્રો, હવે અંધારું પડવા આવ્યું છે અને આજ છે 22 તારીખ. અને હવે અંધારું પડવા આવ્યું છે. તો હવે ખાલી 9 કિલોમીટર આશાપુરા માતાજીનું મંદિર રહ્યું છે. તો હાલો હાલીને જવું પડ્યો. હવે આ લાસ્ટ ક્લિપ હશે. હવે આના સિવાય એક ક્લિપ નહીં બને, કેમ કે અંધારું પડી જશે તો કેવી રીતે બનાવીશ. તો જુઓ અમે ચાલીને જઈ રહ્યા છીએ આશાપુરા માતાજીના મંદિરે. તો હાલો, જય માતાજી, જય આશાપુરામાં. અને આગળ પણ એક શું દેખાય, ભાગર છે કે કામ દેખાય છે ખરું. બરાબર, તો અહીંયા બધાએ ચાલીને જઈ રહ્યા છીએ. અને પાછળ પણ યાત્રીઓ આવી રહ્યા છે. ચાલો હવે આગળ જઈએ. અને આ છેલ્લી ક્લિપ છે, કેમ કે હવે અંધારું પડવા આવ્યું હોય. તો ભલે, જય માતાજી, જય આશાપુરામાં. મોજમાં મોજમાં